તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારી એક નવી જર્નીમાં. તો ગાઈઝ ભાઈ સવારે નાહી ધોઈને ઉઠીને થઈ ગયા ફ્રેશ અને ભાઈ ચા પાણી પી લીધા છે. અને દોસ્તો આજે છે સોમવારનો પવિત્ર દિવસ. તો ભાઈ આજની યાત્રા ભાઈ બહુ મસ્ત થવાની છે. અને ગાઈઝ આજની જે યાત્રા જે છે એ છે ડૈયેશ્વર મહાદેવ મંદિર. અને ભાઈ ત્યાં જવાની તૈયારી હાલે છે. અને ગાઈઝ ભાઈ મોસમ આજનું જોઈ લો તમે એકવાર, ઠંડો ઠંડો પવન આવે છે, બધું મસ્ત વેધર છે અને બહુ મસ્ત છે. આમ ટૂંકમાં વરસાદ નથી આવ્યો ને, બસ એટલું છે. બાકી બધું ભાઈ વેધર બહુ મસ્ત છે આજનું. ભાઈ સૂર્યનારાયણના નામે તો ભાઈ કાંઈ છે જ નહીં. અને ભાઈ તડકો બળકો કાંઈ છે નહીં ને ભાઈ મસ્ત નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ, મજા આવી જાય ભાઈ આવી જાય. તો ગાઈઝ આજની જે જર્ની છે એ બહુ મસ્ત થવાની છે, બહુ યાદગાર થવાની છે અને બહુ સ્પિરિચ્યુઅલ થવાની છે. તો ગાઈઝ બન્યા રહેજો મારી હારે. ડૈયેશ્વર મહાદેવ મંદિરે જવાના છે ભાઈ, એક્સાઇટેડ છું થોડોક. અને ગાઈઝ ભાઈ હાલો હવે સીધા ભાઈ આપણું વાહન રાહ જોવે છે નીચે. ભાઈ બસ સ્ટેન્ડે જવાનું છે ને કહે ભાઈ લગભગ એક વાહને હું અહીંયા પૂગી જઈશ, એટલે બધા કંઈ વાહન બદલાવા નહીં પડે. તો ગાઈઝ હાલો હવે મળીએ સીધા મંદિરે. હર હર મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ હું ડૈયેશ્વર મહાદેવ મંદિર પૂગી ગયો. ભાઈ મજા આવી ગઈ. ટ્રાવેલિંગ ભાઈ થોડીક ડિફિકલ્ટ હતી, ત્યાં કંઈ વિડીયો ન બની ગયા એટલા બધા. અને ભાઈ અત્યારે જે ઉતરો હું જસ્ટ ચા પાણી બાપાણી પીધા. અને ગાઈઝ મારી લેફ્ટમાં છે ડૈયેશ્વર મહાદેવ મંદિર, જોઈ શકો છો તમે. અને લગભગ એમ માનો ને લગભગ 300થી 350 મીટરનું ડિફરન્ટ છે. મતલબ એની 300થી 350 મીટરના સ્ટેપ નથી, એમનેમ બધી વસ્તુ છે. એમનેમ ટૂંકમાં સ્લેટે સ્લેટ ટૂંકમાં આવી રીતના રસ્તો છે. ટ્રેકિંગ એટલું બધું કાંઈ હાર્ડ છે નહીં. તો ગાઈઝ હાલો ભાઈ ટ્રેકિંગ સ્ટાર્ટ કરી દે. અને ઉપર પૂગીને જે ઉપરનો જે વ્યૂ આવે, મહાદેવના દર્શન કરી 360 વ્યૂ દેખાડી, આ તે બધી વસ્તુ હું તમને દેખાડું. તો ભાઈ અત્યારે જો મારું એક અહીંયા મેં ટ્રાયપોડમાં ટ્રાય કરી પહેલાં. ભાઈ ટ્રાયપોડમાં જો આ બધી વસ્તુ થઈ જાય છે ને, ટ્રાયપોડમાં થોડુંક એમ એવું છે ઢોળાવવાળો જે રસ્તો છે ને, એટલે આ વસ્તુ હરખી થાય નહીં. તો ગાઈઝ જોઈ શકો છો તમે, જો આ મેઇન ગેટ છે. અને બીજી ખાસ વાત એ કે જે આ ડૈયેશ્વર મહાદેવ મંદિર આવેલું છે એ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં આવેલું છે. અને ગોંડલ તાલુકાથી લગભગ 10 કિલોમીટરનો ડિસ્ટન્સ થતો હોય છે. તો ગાઈઝ આ તમે અવશ્ય પધારો એવી મારી તમને રિક્વેસ્ટ. તો ગાઈઝ હવે વિધાઉટ વેસ્ટેડ ટાઈમ ભાઈ આપણે છે ને ભાઈ જો ટ્રેકિંગ ચાલુ કરી દઈએ ભાઈ. બહુ એટલું બધું તો કંઈ હાર્ડ છે નહીં, 300 મીટરનો ડિસ્ટન્સ છે. તો ભાઈ હર હર મહાદેવ, મહાદેવનું નામ બોલી આ મેકો પહેલો પગ. અને ભાઈ જો આપણે આપણું ભાઈ ટ્રેકિંગ ચાલુ કરી દઈએ છીએ. તો ગાઈઝ લગભગ 200 મીટરનું ભાઈ આપણે ટ્રેક કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને ગાઈઝ આનો જે નજારો જે છે, આનો જે નેચરલ વ્યૂ છે એ ભાઈ મને એમ થઈ ગયું કે ભાઈ પહેલાં હું તમને દેખાડી દઉં. અને મંદિર આવી ગયું અહીંયા. મંદિર હવે લગભગ વધીને 100 મીટરના ડિસ્ટન્સમાં છે ભાઈ. 100 મીટરનો થોડોક ભાઈ ટ્રેક બાકી છે, એ વસ્તુ ઓકે કરી નાખી. જો હું તમને દેખાડું, અહીંથી છે ને દેખાય છે નહીં દેખાય ઊભા જે આ જે ટ્રેક છે, આ જે ટ્રેક છે, આ જે ટ્રેક છે, આ જે ટ્રેક છે, અહીંથી પૂરેપૂરું દેખાડશે. નહીં દેખાય જોઈ શકો છો અહીંથી આ ત્યાંથી આપણે ઉપર ભાઈ શંકર ભગવાનના દર્શન થઈ જાય. અને ગાઈસ પવન ઠંડો ઠંડો મસ્ત આવે છે. સામે ભાઈ જો તમને દેખાય તો પવન ચક્કી છે, પર્વત છે, લીલી છમ ભાઈ બધું ઘાસ છે, વાડી છે, નેચરલ છે. અને ગાઈઝ આહા મજા આવી ગઈ યાર મને. ગાઈઝ
અત્યારે ભાઈ આપણે મંદિરના સ્થાને પૂગી ગયા છીએ અને આ બાજુ ડયેશ્વર મહાદેવ મંદિર છે, આ બાજુ પાણીની જે સિસ્ટમ છે પીવાની એ છે, પાણીના નાળા છે અને દેખાતું હોય છે કે નહીં દેખાતું હોય તો એમાં હું બીજી વાર દેખાડી દઈશ. આ ફિલ્ટરવાળું પાણી છે, હનુમાન દાદાનું મંદિર છે અને આ છે ડયેશ્વર મહાદેવ મંદિર. હાલો ગાઈસ દર્શન કરી લઉં થોડા. હનુમાન દાદાનું મંદિર છે. જય બજરંગબલી. ગોંડલથી લગભગ 12 કિલોમીટરના અંતરે આવેલ ડૈયા ગામ સ્થિત આ ડયેશ્વર મહાદેવનું શિવલિંગ એ સ્વયંભૂ શિવલિંગ છે, એટલે કે ભૂમિમાંથી આપોઆપ પ્રગટ થયેલ છે અને આ શિવલિંગ 900 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક છે. એક સમયે ગોંડલના ભગતસિંહ બાપુ પણ અવારનવાર દર્શને આવતા હતા. આ ડયેશ્વર મહાદેવ મંદિર સાથે ખૂબ રોચક લોકવાહિની જોડાયેલ છે. વર્ષો પહેલાં આ ડૈયા ગામમાં ચારણો રહેતા હતા. તેમના એક શિવભક્ત અને શિવમાં અખંડ આસ્થા ધરાવનાર દયાદાન નામના ચારણ રહેતા હતા. એક સમયે અહીંયા 2-3 વર્ષ સતત દુકાળ પડ્યો, જેને કારણે દયાદાનને અહીંથી પ્રસ્થાન કરવું પડ્યું હતું. ત્યારે તેની પહેલાં તે અહીં આવેલા શિવલિંગ પાસે જઈ પ્રાર્થના કરી અને સંકલ્પ કર્યો કે જો આ વર્ષ સારું જાય અને જ્યારે હું પાછો આવું ત્યારે મારા ઢોર અહીં સુરક્ષિત રહેશે તો હું અહીંયા શિવાલયનું નિર્માણ કરાવીશ. આવી શ્રદ્ધા અને આસ્થા સાથે દયાદાને તેના ઢોર શિવના શરણે મૂકી ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. લગભગ 1 વર્ષ પછી મેઘરાજાએ મહેર કરી અને દયાદાન પાછા આવ્યા તો તેના ઢોર સુરક્ષિત હતા અને દયાદાન ખૂબ જ પ્રસન્ન થયા અને સંકલ્પ પ્રમાણે ત્યાં શિવાલયનું નિર્માણ કર્યું. તે દિવસથી આ મંદિર ડયેશ્વર મહાદેવ અને આ ગામ ડૈયા ગામ તરીકે ઓળખવામાં આવ્યું. અને દોસ્તો એવું માનવામાં પણ આવે છે કે આ મંદિરમાં પણ ચોટીલાની જેમ રાત્રિ રોકાણ નથી કરવા દેવામાં આવતું. તો ગાઈસ અત્યારે મંદિરની પાછળની બાજુમાં બેઠો છું અને આ એક હાઈવે છે અને પાછળ જે છે એ સરોવર છે, ડેમ છે કે પ્રાઇવેટ ડેમ છે કે ચેક ડેમ છે એ કંઈક છે એવું મને નથી ખબર, પણ જે એ ડેમવાળું જે દ્રશ્ય છે ને એ બહુ મનમોહક છે અને બહુ મસ્ત છે. નેચરલ બહુ મસ્ત નજારો છે યાર. અને ભાઈ તમે અહીં દર્શન કરવા આવો તો ભાઈ આવી જગ્યાના આ લોકેશનનો ભાઈ મજા જરૂર ઉઠાવો. ભાઈ મજા આવી ગઈ. તો ગાઈઝ નીચે ઉતરી ગયા ભાઈ અને દર્શન થઈ ગયા ભાઈ શંકર ભગવાનના. ભાઈ બહુ મજા આવી, ટ્રેકિંગમાં બહુ મજા આવી અને ભાઈ નીચે હું ઉતરી ગયો છું ભાઈ. હવે ઘર તરફ જવાના રવાના થાય. અને ગાઈઝ એની પહેલાં ભાઈ અહીંયા એક રામ હોટલ કરીને છે ભાઈ. ત્યાંના જે હોટલના જે ઓનર છે આપણા દોસ્ત બની ગયા અને ભાઈ એની રિક્વેસ્ટ હતી કે ભાઈ અમને લ્યો ભાઈ. તો ગાઈઝ ભાઈ ફેમિલીને બ્લોગમાં નહીં લે તો કોને લે. તો ગાઈઝ જો એ કંઈક છે આ બાજુ. મહાદેવ શું કે ભાઈ શાંતિ? બસ તમારી ઈચ્છા પૂરી કરવા હું ત્યાં. તો ગાઈઝ નીચે ઉતરી ગયા, મહાદેવના દર્શન થઈ ગયા અને ભાઈ બહુ મજા આવી. અને ગાઈઝ જેટલા ડયેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવે તો ગાઈઝ આપણા ભાઈબંધ જ છે, કિશનનું નામ દઈ દે તો એમને બધી વસ્તુ થઈ જાય ડિસ્કાઉન્ટમાં. બરાબર. તો ભાઈ અહીંયા ચા પાણી નાસ્તાની બધી સુવિધા છે. જમવાની સુવિધા છે? જમવાની નથી? જમવાની સુવિધા હા ભાઈ. સૂકો નાસ્તો છે, ગમે એ ફ્રાઈમ્સ વસ્તુ છે, આ તે બધી વસ્તુ ભાઈ. ચકલા હે? ચકલાઈ દેખાડી દે ભાઈ. ચીડિયા ઘર છે અને ભાઈ બધાને રાખવું જ જોઈએ ભાઈ. અત્યારે ગમે ત્યાં તમારા નિવાસ સ્થાને કે ભાઈ તમારી દુકાને કે બધી જગ્યાએ ભાઈ એ ભાઈ એક નિર્જીવ તો નો ટૂંકમાં અબોલ પ્રાણી છે ભાઈ.
તો ભાઈ એના માટે ભાઈ વ્યવસ્થા કરવી બહુ જરૂરી છે. અને ભાઈ અહીંયા એક ને ઘણા બધા ચકલી ઘર છે. હું તમને દેખાડું, એના પીવાની પાણીની વ્યવસ્થા તે બધી બહુ વસ્તુ સારી છે. તમને દેખાડું ફરી જોઈ લ્યો ભાઈ, દેખાય રે કેટલા બધા ચકલી છે. આ હોટલનો આખો વ્યૂ છે. દૂધની આતે ચા પાણી બધી વસ્તુ મળે છે અહીંયા. અને ગાઈઝ સૂકો નાસ્તો છે, ફ્રેન્ડ્સ છે, અને સાંજે ગાંઠિયાનો પ્રોગ્રામ કરે આ બધા, બરાબર. ગાંઠિયાની સિસ્ટમ છે. તો ભાઈ નાસ્તો બાસ્તો અહીંયા કરવા રહેવાનું ભાઈ, બધી બહુ સારી સિસ્ટમ છે. અને બીજું તમે આ હોટલનું ભાઈ તમે કાંઈ ચાખો કે ન ચાખો ભાઈ, એકવાર તમે આ બધાની ચા ટેસ્ટ કરજો ભાઈ. મને તો ભાઈ એવી મજા આવી ગઈ કે ભાઈ વાત પૂછોમાં ભાઈ. તો ગાઈઝ હવે ભાઈ ઘર તરફ થાય રવાના ભાઈ. દોસ્તારે મજા આવી. મહાદેવ હર માર ભાઈને. અને ભાઈ તમે પ્રગતિ કરો. તમે ભણો છો શું કરો? હા તો ભાઈ ભણવા ગણવામાં ધ્યાન દેવાનું. તમારે જે ઉંમર નથી આ બધી વસ્તુ કરવાની. બને ને ત્યાંથી ભાઈ સ્ટડી લાઈન પહેલાં લેવાની, એજ્યુકેશનને પહેલાં ફોકસ કરવાનું, બરાબર. હા બાકી આ ધંધા બંધા તો હાલતા રહે બધા. તો ગાઈસ હું વિડીયો એન્ડ નથી કરતો, હજી આપણે વાતચીત કરવાની છે. અત્યારે હાલો ભાઈ પહેલાં ઘરે પૂગી જાય, પછી આપણે બધી નિરાંતે વાતચીત કરીએ. ગાઈસ દોસ્તો હું ઘરે આવી ગયો છું. અને ભાઈ આપણી આ સ્પિરિચ્યુઅલ જર્ની આ ખતમ થાય છે. અને ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને દોસ્તો એક લાઈક તો બને જ છે ભાઈ આ વિડીયો માટે. અને દોસ્તો બને ત્યાં સુધી ભાઈ આ વિડીયોને ભાઈ તમારા રિલેટિવ પાસે, તમારા ફ્રેન્ડ્સ પાસે આ વિડીયો શેર જરૂર કરો. અને દોસ્તો અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. સ્ટાર્ટિંગના દિવસો છે ભાઈ, થોડો તમારા સપોર્ટની જરૂર છે. તો ગાઈઝ પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને દોસ્તો છેલ્લે હું એટલું જ કહીશ, જય હિન્દ, નમસ્કાર.